આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? રાજનીતિમાં હાર અને જીત તો આવ્યા કરે છે, એ તો લોકશાહીનો ક્રમ છે, પણ જીતના નશામાં એક દીકરી કે બહેનના પહેરવેશ સુધી તમારી નજર પહોંચે એ તમારી માનસિકતા બતાવે છે। એ એમ ના કહેવાય। તમે એમ કહી શકો છો કે ભાઈ અમે તમારા ગઢમાંથી સીટો લઈ ગયા, તમે તમારા હાથમાંથી સીટો અમે છીનવી લીધી, તમે એમ કહી શકો છો, પણ પલ્લુમાંથી તમે ના કહી શકો કે પલ્લુ તો હર નારીનું એક ગૌરવ છે। આમાં અને સાડીના પલ્લુમાં કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હો પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જગદીશભાઈ, વાતને ફેરવવાની આ કોશિશ કરી તમે સાબિત કરી દીધું છે કે તમારી પાસે નિવેદન આપવાની હિંમત તો છે, પણ એને સ્વીકારવાની મર્દાનગી નથી। પણ જો તમે આ જતું કરશો બહેનો, તો કાલે એવો કોઈ બીજો પણ તમારા ઉપર આવી ટિપ્પણી કરશે। जगदीश विश्वकर्मा जो माफी नहीं मांगे तो आगामी दिवसों ठाकोर क्षत्रिय समाजना मोटा सम्मेलनो थशे। खास करीने महिलाओं एटले के क्षत्राणी समाज जे छे तेओ सभा करे तेना माटे आर्थिक मददनी जरूर पड़शे तो तेनी पण सहाय आपवानी जाहेरात करावी रही छे। एटले के मुख्य वात ए छे के हवे जगदीश विश्वकर्मा सामे ठाकोर क्षत्रिय समाजमां ए सिवाय महिला अने कोंग्रेस ए तमाममां नाराजगी व्यापी रही छे, वधी रही छे। नमस्कार, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ હવે ક્ષત્રિય આગેવાનો શું ચીમકી આપી રહ્યા છે। નાનાબેન સાંસદ જ્ઞાનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હો પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ ગયો છે। જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી, એ એક શરમજનક છે। એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ। શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે। તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે। જ્યારે આવી રીતે અશોભને એકદમ ગરીબ પરિવારની ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે। ગમે તે ગરીબ પરિવારની સુખી પરિવારની હોય એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસવાળા બધા આવેદનપત્ર આપે છે અને હજી પણ અમે જે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે કરશે તો અમે એનો વિરોધ કરીશું। જે સત્તાના નશામાં ભાષાની મર્યાદા અને સંસ્કાર ભૂલી ગયા છે જગદીશભાઈ વિશ્વકર્મા, હમણાં તમે બનાસકાંઠાની ધરતી પર એક બહુ હલકું વિધાન કર્યું કે ભાજપે જ્ઞાનીબેનના સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી છે। જગદીશભાઈ, કદાચ તમને ઇતિહાસ ભૂલાઈ ગયો લાગે છે। આ એ ગુજરાતની ધરતી છે જ્યાં સ્ત્રીના પલ્લુની લાજ રાખવા માટે વીરોએ પોતાના માથા વાટીને થાળીમાં ધરી દીધા છે। અમારા સંસ્કારમાં સ્ત્રીનો છોડો કે પલ્લુ આંચકવાની વસ્તુ નથી, પણ આખા સમાજની આબરૂનું પ્રતીક છે। રાજનીતિમાં હાર અને જીત તો આવ્યા કરે છે, એ તો લોકશાહીનો ક્રમ છે, પણ જીતના નશામાં એક દીકરી કે બહેનના પહેરવેશ સુધી તમારી નજર પહોંચે એ તમારી માનસિકતા બતાવે છે। યાદ રાખજો, જે હાથ પલ્લુ આંચકવાની વાતો કરે છે ને એ હાથ ક્યારેય જનતાના આશીર્વાદ લાયક નથી હોતા। અમે એ સમાજમાંથી આવીએ છીએ જે સ્ત્રીને શક્તિ માને છે। જ્યારે તમે પલ્લુ આંચકવાની વાત કરો છો ને ત્યારે તમે માત્ર એક નેતાની નહીં પણ આ ધરાની દરેક મા બહેનના સન્માન પર ઘા કર્યો છે। સત્તા તો આજે છે, કાલે જતી રહેશે,
પણ કરેલું અપમાન આ ગુજરાતની જનતા અને ઇતિહાસ ક્યારેય નહીં ભૂલે. વધુમાં કંઈ કહેવું નથી. બસ એટલું જ કહીશ કે સંસ્કારની મર્યાદામાં રહીને વાત કરશો તો શોભશો. બાકી પલ્લુ પર નજર બગાડનારાઓને આ ધરતી ક્યારેય માફ કર્યા નથી અને કરશે પણ નહીં. મેં તમારી સ્પષ્ટતા સાંભળી. તમે કહો છો કે તમારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તમે માત્ર રાજકીય સંદર્ભમાં વાત કરી હતી. જગદીશભાઈ, વાતને ફેરવવાની આ કોશિશ કરી તમે સાબિત કરી દીધું છે કે તમારી પાસે નિવેદન આપવાની હિંમત તો છે પણ એને સ્વીકારવાની મર્દાનગી નથી. સાંભળી લેજો, અમે એ લોહી છીએ જે રાજકીય સંદર્ભ સમજે કે ના સમજે પણ સંસ્કારનો સંદર્ભ બહુ સારી રીતે સમજીએ છીએ. દુનિયાના કોઈ શબ્દકોશમાં સાડીના પલ્લુમાંથી આંચકવું એ માત્ર અને માત્ર તમારી હલકી માનસિકતાનો પુરાવો છે. તમે કહો છો કે તમારો ઈરાદો મહિલા વિરોધી નહોતો. અરે સાહેબ, એક સ્ત્રીના વસ્ત્રને જીત અને હાર સાથે જોડવું એ બતાવે જ છે કે સ્ત્રી પ્રત્યે તમારો મનમાં કેટલી મર્યાદા છે. રાજકારણમાં તમે ગમે એટલા ઊંચા પદ પર બેસી જાઓ પણ જો વાણીમાં વિવેક ના હોય ને તો એ પદની કોઈ કિંમત નથી. તમે તમારી જાતને બચાવવા માટે બહાના કાઢો છો ને એનાથી તમે સાચા નથી ઠરતા પણ વધુ શર્મિંદા થાવ છો. એક સ્વાભિમાની માણસ એને કહેવાય જો મોઢામાંથી શબ્દ નીકળી ગયો હોય અને કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગવામાં નાનપ ના અનુભવાય. પણ તમે તો વાતને વાળીને તમારી નબળાઈ છતી કરી દીધી છે. હવે બસ એટલું કહેવા માંગીશ, જો ખરેખર પસ્તાવો થતો હોય ને તો ગુજરાતની સ્ત્રી શક્તિ પાસે નતમસ્તકે માફી માંગી લો. બાકી આવી સ્પષ્ટતાઓથી તમે તમારી ભૂલ ધોઈ નહીં શકવાના, ઉલટાથી વધુ ઉઘાડા પડશો. થોડાક સમય પહેલા બીજેપીના નેતા વિશ્વકર્માજીએ મિત્રો આપણા ગેનીબેનના વિશે જે ટિપ્પણી કરી છે કે અમે તમારા પલ્લુમાંથી અમે સીટો ખેંચી છે. મિત્રો એ એમ ના કહેવાય. તમે એમ કહી શકો છો કે ભાઈ અમે તમારા ગઢમાંથી સીટો લઈ ગયા, તમે તમારા હાથમાંથી સીટો અમે છીનવી લીધી, તમે એમ કહી શકો છો પણ પલ્લુમાંથી તમે ના કહી શકો કે પલ્લુ તો હર નારીનું એક ગૌરવ છે. તો ગુજરાતની તમામ છત્રાણીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે બહેનો, તમે ગુજરાતના તમામ જિલ્લા વાઇઝ તમે સંગઠન કરો અને દરેક કલેક્ટરને આવેદનપત્ર આપો, આનો ન્યાય માગો, બરાબર. અને બની શકે તો તમે ગુજરાતની અંદર એક મહાસભાનું આયોજન કરો. દરેક સત્રાણીમાં પુરુષ નહીં, સત્રાણીની સભા હોવી જોઈએ. ગુજરાતમાં તમે ઇતિહાસ રચી દો. તમે મહાસભાનું આયોજન કરો બહેનો. જો તમારે ફંડની પૈસાની જરૂર પડશે તો તમારા ભાઈઓ બેઠા છે, અમે ફંડ ભેગો કરીશું. પણ જો તમે આ જતું કરશો બહેનો તો કાલે એવો કોઈ બીજો પણ તમારા ઉપર આવી ટિપ્પણી કરશે તો આ વાતની તમારી હલકામાં નથી લેવાની અને તમે એનો ન્યાય માગો બહેનો. તમારા ભાઈઓ તમારી સાથે છે. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.